ની જે કલા છે એ કુદરતે હવની રીતે હવને આપી હોય. ભૂદેવનો દીકરો ગાંડો તૂર થઈને આવી કડકડતી ઠંડીમાં કપાળમાં પરસેવાના બૂંદો ઉતરી ગયા. જોરદાર તાળીથી એકવાર વધાવો. શું મજા કરે છે યાર. તમા તમને વાહ. અને હજી થોડી વાર આપણે અડધી કલાક હજી આનંદ કરવો છે. હું એક બે ગીતો હા હા એક વાત કહી અને મારે યુવાધન અહીં બેઠું છે એટલે અમુક વાતો જીવનમાં ઉતારવા જેવી હોય છે. બહેનો બેઠા છે હજી થોડા અડધી કલાક મોજ કરવાની છે. વડીલો છે. એક વાત કહી અને મારે એક બે ગીત અને એકાદી વાત કરવું છે. પણ શરૂઆત આપણે શું કામે મળીએ છીએ? આ રજતથી શું કામે મનાવવી પડે અને આ બધું કરતું રહેવું પડે? ચરઈ વહેતી, વેદોમાં કીધું એમ ચરઈ વહેતી એનું કારણ શું? એનો એક તમને દાખલો આપો. ખાસ આ વાત નોંધી લીજો. ખાસ શું કામે? કાલે કોઈ પ્રશ્ન કરે કે તમે આટલા રૂપિયા આટલું નાખો, આ કરો તે કરો, આખી રાત તમે બેસો, તો આ 21મી સદીમાં સમયની કિંમત, તો સમય આપ્યો એનું વળતર શું? અને આ કરતું રહેવું જોઈએ એનું કારણ શું? એની એક વાત કરીને હું એક ગીત તરફ જાઉં. ખાસ સાંભળજો. આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એક કમિટી બેઠી હતી. આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એક કમિટી બેઠેલી અને એને એવું નક્કી કર્યું કે આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે વિજ્ઞાન છે, આપણી પાસે ઘણું છે, આપણે વિશ્વના બધા દેશો ઉપર રાજ કરવું છે. અને ટૂંકમાં વાત કરી દો. અને કમિટી ત્યાંથી નક્કી કરી અને નીકળી. જુદી જુદી ટીમો નક્કી કરવામાં આવી અને એ ટીમોમાં ભારતમાં પણ એક ટીમ આવી, બહુ મોટી ટીમ. એનો લીડર જે હતો, એનો મેઇન માણસ હતો એ મેકોલે હતો, મેકાલે. અને એ મેકોલેએ આખા ભારતમાં રિસર્ચ કર્યું, પોતાની જુદી જુદી ટીમો મૂકી, બીજા જે હતા દુનિયામાં એ હવની રીતે બીજા દેશોમાં રિસર્ચ કર્યું. મેકોલેએ ખૂબ સંશોધન કર્યા પછી એક પત્ર લખ્યો. હું તારીખ સાથે તમને કહું. 2 ફેબ્રુઆરી 1835. જોજો, 2 ફેબ્રુઆરી 1835 ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને ભારતમાંથી મેકોલેએ એક કાગળ લખ્યો અને એ કાગળમાં એમ લખ્યું હતું. સરસ ફરમાઈશું બધી બહુ સરસ આવે છે. અમુક અહીંયા લઈ લેવું, અમુક બીજા પ્રોગ્રામમાં, કારણ કે આપણે મળતું રહેવાનું. એકચ્યુઅલી સહેલો પ્રોગ્રામ નથી. હા હા, શિવાજીનું હાલરડું. વાહ 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 વાહ. સરસ ફરમાઈશું બધી બહુ સારી આવી છે. યુવાધન આવી રીતે સાંભળતું રહે એટલે અમને મજા આવશે. એટલે જ હું આ વાત કરી રહ્યો છું. મેકોલેએ ભારત ઉપર રિસર્ચ કર્યા પછી કાગળ લખ્યો 2 ફેબ્રુઆરી 1835 નો. અને એ ઇંગ્લેન્ડમાં છે આજે કાગળ. એમાં એમ લખ્યું હતું કે આખી દુનિયાના દેશોમાં આપણે રાજ કરી શકીએ, એ શક્ય છે, પોસિબલ છે. પણ ભારત માટે એક ઇંગ્લેન્ડ નહીં, યુરોપ પણ દુનિયાના આખા દેશ ભેળા થાય તો ભારત ઉપર રાજ નહીં કરી શકે, એને ગુલામ નહીં બનાવી શકે. શું કામે? તો કે અહીંયા એક મુઠ્ઠી ધૂળ લેવા માટે, માટી લેવા માટે કોઈ જબરજસ્તી આવે તો આખું કુળ એના માટે કપાઈ જાય, ખપી જાય. અને દાનમાં માગે તો જીવ પણ આપી દે, માથું પણ આપી દે. એવો ભારતની ધરતીનો અહીં સંસ્કૃતિ છે. બીજી વાત, ઈ દેશ માટે, બેન દીકરીની ઇજ્જત માટે, મંદિરો માટે, રાષ્ટ્ર માટે ખપી જાય એનો એક સ્ટોન ઊભો કરવામાં આવે છે. મેકોલે કે એનો એક પાળિયો ઊભો કરવામાં આવે છે. અને પછી 80 વર્ષના ડોહી બાળકોને તેડીને જાય, પાળિયાને દીવો કરે, પાસે બેહારીને ઓળખાણ કરાવે કે આ તારો દાદો છે, આ તારો નાનો છે, આ તારો મામો છે, રાષ્ટ્ર માટે ખપી ગયા, દેશ માટે ખપી ગયા. એ દેશને આપણે ન જીતી શકીએ. અને પછી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાંથી વળતો પત્ર આવ્યો. મેકોલે કીધું કે નથી જીતી શકાય એવો દેશ છે એટલે તો મેકોલેને મોકલો, નકર તો ગમે એને ન મોકલીએ. એમ તો મને થોડો સમય આપો. અને બીજો સમય જે એને મળ્યો એ 5 વર્ષમાં એને કરી બતાવ્યું. હવે અત્યાર સુધીની વાત ગૌરવની હતી આપણા માટે, હવે આપણા માટે દુઃખની વાત સાંભળજો. શું કામે આજે આપણે મળ્યા છીએ એટલે કહું છું. પછી મેકોલે 5 વર્ષ પછી ઇંગ્લેન્ડ જઈને એની માને પગે લાગ્યો. માએ કીધું કે આ પગે લાગવાનો રિવાજ ક્યાંનો છે, આ સંસ્કૃતિ ક્યાંની? તો કે ભારતની, ઇન્ડિયાની સંસ્કૃતિ છે. તો ભારતને આપણે જીતી ન શકીએ, ગુલામ ન બનાવી શકીએ. માને પગે લાગવાનો આવો જો સંસ્કારી હોય તો. એટલે કીધું કે પણ હું જીતું એવું કરીને આવ્યો છું. માં કેમ? તો કે ભારતમાં 7,32,000 જેટલી ગુરુકુળો હતી. ભારતીય પરંપરા પ્રમાણે જે શિક્ષણ અપાતું હતું એ જે ગુરુકુળો હતી, મેકોલે કે બંધ કરીને આવ્યો ને અંગ્રેજી શિક્ષણ નાખીને આવ્યો. શું
અને હું ગેરંટી આપું છું તને માં, આજથી 100, 200, 150 વર્ષ પછી સગી જુવાન દીકરી અને દીકરાઓ મા બાપને મા હામી ગાયલું કાઢશે એવું કરીને આવ્યો છું. અને એમાં મેકોલે ઘણી જગ્યાએ સક્સેસ ગયો છે, એ આપ જાણો છો. એ ન થાય એટલે પીપળ ગામ ભેળું થઈને આ કાર્યક્રમો રાખે છે ને આવી પ્રતિષ્ઠાઓ કરે છે, અને એટલે આપણા બધા આ કાર્યક્રમો થાય છે. મુદ્દો એટલો જ છે કે ભારત વર્ષની ધરતીના સંસ્કારને સાચવવા ધીરે 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 ટકોરા મારે જાય. સારું કરવામાં મહેનત સતત કરવી પડે. આ કપડાને ધોવા હોય તો મેલા ન થાય, ધોવા હોય ને તો ધોવા એને ઉજળા કરવા પડે, ઘણી મહેનત કરવી પડે. હાબુ જોઈ, સોડા જોઈ, બધું જોઈ. મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નહીં. ઘરે જાય તો મેલા થયેલા તૈયાર હોય. માતાઓ બહેનો બજારમાં હાવરણા જ ખરીદવા જવું પડે. ઘરે આવે એટલે કચરો તૈયાર હોય, કચરો કોઈથી ખરીદવા ન જવું પડે. દીકરાઓને, બાળકોને, દીકરીઓને સંસ્કાર આપવા હોય તો સારી સ્કૂલોમાં ભણાવવા પડે. આવા વાર્તાઓ બધું સંભળાવવું પડે. એને 2 કટકા ગાળું શીખવાડ્યું હોય તો અમુક સોસાયટીમાં કેવું 3 દી ગ્રેજ્યુએટ થઈને આવી જાય ભલા માણસ, એમાં વાર જ નથી લાગતી યાર. ખરાબની અસર બહુ થાય. તમે દૂધ પાક હારામાં હારો બનાવજો, દૂધ પાક, અને એમાં એલચી નાખજો, જાયફળ નાખજો, બધું નાખજો. સુગંધી પદાર્થો જેટલા આવતા હોય દૂધમાં ભલે નાખવા જેવા હોય. અને પછી દૂધ પાકની 2 તાહણી પી જાયજો, અને છેલ્લે 2 મૂળાના પતિકા ખાઈજો. મૂળાના ઓડકારની ધણેનાટી મૂળાની જાય છે. એલચી દીકરી ગોતી ન જડે ભલા માણસ. સારું હોય ને એને તો બહુ અઘરું પડે. હા, એને એમાં બહુ વાર લાગે. એટલે બાળકોને સંસ્કાર દેવા. અને સંસ્કારની વાત હોય, મહારાષ્ટ્રના ઝાડવાની ડાળે ઘોડીઓ બાંધી જીજીબાઈ શિવાજીને કહેતી હતી, હા 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 માવડીઓની જે મજા છે સાહેબ. શું કે છે? તો આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બહાર ને જીજાબાઈ ને આવ્યો માતા જીજાબાઈ ઝુલાવે. દેવાનું આવતું. મેં જેમ શરૂઆતમાં વાત કરી કે દેશને એક કરવા રજવાડા આપ્યા ને એવા જ વલ્લભભાઈ પટેલે એ વખતે બધા રજવાડા પાસેથી 1 કરોડ લીધા હોત ને તો 565 કરોડ એ વખતે એની પાસે હોત. બોલો, 1 કરોડ લીધા હોત તો એને ઇન્વેસ્ટ કર્યા હતા. અટાણે કેટલા થાય? કોકની કલ્પના કરજો. 1 બંગલો લીધો તો 500 બંગલા હોત એની પાસે, 565. પણ સાહેબ, જે માણસ નાયબ વડાપ્રધાન ભારતનો હોય અને પ્રાણ છોડે તો પૂરા 300 રૂપિયા જેના ખાતામાંથી ન નીકળે ને એના 3000 કરોડના ટેચી ઊભા થાય. એમને નથી થતું, જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એટલા માટે
ઠંડીમાં એક હવા થવા જઈ રહ્યો છે, કોઈ નીકળ બહાર થાય ત્યાં તો ઠંડી હોય પણ ઠંડીમાં માણસ ભાગવા માંડે. અને શરૂઆતમાં આવી હતી થોડી એક વાત ગીત ગાતા ગાતા સાથે તમને એની ઝાંખી કરાવું. ભગવાન રામની હમણાં આપણે પ્રતિષ્ઠા કરી અયોધ્યામાં. રામ રામ છે, રામ વિશે કલાકોની રાતોની રાતો બોલો તો પૂરું ન થાય એ ભગવાન છે. પણ રામના નામનો પ્રતાપ કેવો છે એની આ વાત મને થોડી યાદ આવે છે, સાંભળજો. જૂના જમાનાની વાત છે. એક માણસ સવારનો પોર ઉદયાચળના ઓરડેથી નારીને કોર કાઢી હુરજ ઉગ્યો અને એક ઘોડે સવાર બગડામાં વયો જાય. ધીરો ધીરો બાગડતા ધમાપડ બાગડતા 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 ઘોડો જાય છે. એમાં એક ગામનું પાદર આવ્યું છે. ગામમાં ઈ જાતો તો ઈ પાદરમાં પૂગવા આવે. ગામના પાદરમાં સવારમાં વેલા હજી જેવું તેવું અંધારું છે અને ગામને કુએ 18-20 વર્ષની બાઈ માણસ પાણી ભરે છે. પાણી ભરે છે અને પાણી ભરે છે ગરેડામાં કીચડું 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 પાણી સિંચે છે. એમાં ઘોડે સવાર આવીને ઉભો રહ્યો પણ લાંબે પલેથી આવતો તો તરહ લાગેલી. ઘોડો આખી રાત હાકેલો, તરહ લાગેલી. નજીક આવીને કીધું મને પાણી પાઈશો? કે હા પાણી પાઉં. આજુબાજુ જોયું અંધારા જેવું હતું કે પાણી, કારણ કે એ વખતે એવું આમ એકલી બેન દીકરી હોય અને કોઈ ઘોડે સવાર લૂંટારા બુટારા હોય તો એમ એટલે કીધું કે હું તમને પાણી પાઉં પણ હું આ કુવા ઉપર ઊભી ઊભી આમ આમ કરીને ઘડામાંથી રેડું, તમે આમ હાથ રાખીને પી લ્યો. તમે મને અડતા નહીં, છેટા રહેજો તો પાઉં. તમે અડતા નહીં. એકલી બેન દીકરી એટલે એને બીક લાગી. તો અરે બેન, એટલે બીજું કાંઈ ના બોલ્યો. બેન કેવું કાંઈ નકરું, અરે તમને અડવાથી મને શું, મારે તો પાણી પીવું છે, મને તરસ લાગી છે. તો વાંધો નહીં. એ આમ ઘડો નાખ્યો, આમ ઓલા ખોખો વાળ્યો, પાણી પીધું. આમ પાણી પીતો પીતો પાછું કે જલ્દી પી લ્યો, જલ્દી પી લ્યો, તમે મને અડતા રહ્યો, પાણી પીવું એ દેજો, અડતા રહ્યો પાણી. બીક લાગતી હતી. એમ કરતા કરતા કે તમે મને અડો તો રામ દુવાય છે, તમે મને અડો સ્પર્શ કરો તો તમને રામ દુવાય. તો બધું કે રામ દુવાય છે, મને પાણી પાઈ દો. પાણી પી ઘોડો લઈને હાલતો થઈ ગયો. મિત્રો ઓલી બાઈ દીકરી જે 18-20 વર્ષની હતી માથે પાણીનું બેડું ભરીને આવી. જે મહેમાનને પોતે કુએ પાણી પાયું એ જ ખાટલે પોતાના બાપ હારે બેઠો હતો. ઘોડું તો વહેલું મૂકી જાય, એ જ બેઠો હતો. ધીરેક દિન હેલ મૂકી ઘરમાં જઈ માને કીધું, માં મહેમાન કોણ છે? આને મેં હમણાં પાણી પાયું, વિલડે કુએ પાણી પાયું, ત્યાંથી આવતો હતો. કોણ છે? બેટા તને નથી ખબર, તું બહુ નાની હતી ત્યારે તારા લગ્ન થઈ ગયા. એ વખતે નાનાથી લગ્ન થઈ જતા. નાની હતી ત્યારે લગ્ન થઈ ગયા તારા, અને તારો ધણી છે. હવે આજ આણું તેડવા આવ્યો. તારા બાપે હમાસારે હાહારાને, તારા હાહારાને દીધા હતા ને, તને આણું તેડવા આવ્યો. થોડુંક શરમાઈ ગઈ, ઘરમાં કામ કરવા માંડી. ટૂંકમાં આખો દી ધરાર એને રોક્યો. બીજે દી રાત રોક્યો. જમાઈને એનો જમાઈ જ હતો. રાત રોક્યો, જોયો તો ન હોય કાંઈ, એ રાત રોક્યો. બીજે દી હવાર પડી, આખું ગામ નાનકડું ભેળું થયું. બેનપણીઓ ખૂબ રોયા, એને વળાવી દીધી દીકરીને. ઓલો તેડીને વયો ગયો. અને મર્યાદાઓ એટલે ઘોડું લઈને ઘડીક વાર ઘોડા ઉપર પોતે બેહે, ઘડીક વાર એમના ઘરનાને બેહારે પોતે ઉતરી જાય, પણ સ્પર્શ ન કરે. મને એમ કે કાંઈક હરમાતા છે, જે હોય તે. ઘેરે ગયા. ટૂંકમાં વાત કરું, પરિણાની પહેલી રાત. અને જ્યારે ઢોલિયાની માથે જ્યારે પોતાના ઓરડામાં જ્યારે બે માણસ ભેળા થાય ત્યારે આડી તરવાર મૂકી દીધી અને છેટો આ બાજુથી બેસી ગયો. કીધું કેમ આવું કરો છો? તરવાર શું કામે મૂકી? એટલે કીધું કાંઈ નહીં, બીજું ઘડીક વાર વાત આલી. સૂઈ ગયા. બોલો આ બાજુ હુઈ ગયો, બાઈ આ બાજુ હુઈ ગઈ. 1 દી 2 દી 5 દી 15 દી બાઈ મર્યાદા વળી. પછી કીધું મારી કાંઈ ભૂલ છે, મારું કાંઈ વાંક છે? તમે મને કયો વચ્ચે તરવાર રાખો છો, તમે છેટા કેમ ઉતાર્યો છો? અને એ વખતે એણે કીધું કે હું તને પાણી પીવા માટે તારી પાસે કુએ આવ્યો ત્યારે તે શું કીધું તું? એ તો મને કાંઈ યાદ નથી, મને અડતા નહીં. એમ કે બીજું કીધું તો મને સ્પર્શ કરો તો રામ દુવાય. કે રામ દુવાઈ લીધા પછી તને સ્પર્શ કરું તો સનાતન ધર્મ લાજે. હવે મારાથી તને અડાય નહીં. હું ભજન કરું છું, મારી કાંઈ ભૂલ હોય તો મને માફ કરજે, પણ રામ દુવાઈ શબ્દ બોલાઈ ગયો છે. તારાથી રેવાય તો અહીંયા રે, નહીતર તારે પીર જા કે જે કરવું હોય, પણ મારાથી હવે રામ દુવાઈ કરીને તને અડાય નહીં, સ્પર્શ ન કરાય. આ દેહે આ અવતારમાં ન કરી શકું, બીજો અવતાર લઉં તો થાય. અને એણે કીધું કે ઓહો, આટલી વાતમાં તમે મને ઓળખી ન શીખ્યા. 2 માણસ ભજન કરી જિંદગી પૂરી કરીશું, બાકી રામ દુવાઈ લીધા પછી હું તમને થોડા કાંઈ કામ બીજી વાત ન આવે. હું ભારત વર્ષની દીકરી છું, એમાં શું હું જાણા? મિત્રો 1 દી 2 દી નહીં, 5 દી નહીં, 5 મહિના નહીં, 5 વર્ષ કાઢી નાખ્યા. 5 વર્ષ પછી એક દી મેઘલી રાત જામી. મોરલા કહો કહો બોલે છે.
અંધારી કાળી રાત છે, બે માણસ ઢોલિયા માથે, પછી તો બે જુદા ઢોલિયા કરી નાખ્યા, જુદા જુદા ઢોલિયા બેઠા બેઠા માળા કરે છે, ઠાકર ઠાકર ઠાકર, સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરતાર કેવળ જાનકી કીર્તાર, ઠાકર મેર પરવન ઠામ સીતારામ રાધે શ્યામ સીતારામ, માળા ફર્યા કરે. બે માણસ ભજનમાં ઉતરી ગયા, પછી તો તેજ વધવા માંડ્યા બેના ભજનની તાકાત, ખાતા ભજનની. એમને કીધું, સાંભળ્યું કે હા? બાઈ બોલી, આજ તમારી પાસે એક વસ્તુ માંગુ, કોઈ દી માંગ્યું નથી. કે શું? હું કહું એમ કરશો? જે કે પ્રતિજ્ઞા ન તૂટે એવું કહેજે. મારી લાજરીએ તારી મારી એવું કહેજે કે હું તમારું ઓઢણું ઓઢીને આવી છું, ખાનદાન બાપની દીકરી છું, પણ એક કામ કરો, તમારા લગ્ન કરવા છે મારે. હે? તમારા લગ્ન કરવા છે? નહીં નહીં નહીં, તારો અવતાર બાળીને હું થોડો લગ્ન કરું, ન કરો તો તમને રામ દુવાય છે. હા હા હા. કોની યારે? મારી નાની બેન, મારાથી 5 વર્ષ નાની છે, એ હું આવી ને તેથી 15 વર્ષની હતી, આજ 20 વર્ષની થઈ ગઈ છે. કે પણ શું કામે આવું કરે? કે હા, આ બનેલી એક વાત હોય કે પછી દ્રષ્ટાંત બનાવ્યું હોય, પણ ભારતની રામદુઆઈની, ભારતના ચારિત્ર્યની શું તાકાત, એટલે હું આ પ્રસંગ આ ગાતા ગાતા આપને વચ્ચે નાનકડો કહું છું. ટૂંકમાં એ બાઈ પિયર આવે છે, પોતાના બાપને મનાવે છે કે બહુ ખાનદાન છે, આમ છે તેમ છે, અમારે 5 વર્ષ થયા છે છતાંય સંતાન નથી, એટલે અમારે મારા પતિનો વાહ રાખવો, એટલે બાપુ મારી નાની બેન આપણી એમને દિયો નહીં. એમ એને એમ થયું કે કાંઈ ખોટકા, પણ મારી દીકરીને બાળક નથી 5 વર્ષ થયા, એટલે તો કાંઈ વાંધો નહીં, મારી દીકરી એટલી ખુશ છે ત્યાં, તો બીજી એ વખતે 2-3 લગ્ન થતા, આપ જાણો છો. ટૂંકમાં વાત કરું, એ નક્કી થયું, જાન પરણવા માટે આવી. શું કામે બાઈ લગ્ન કરતી હતી? કે એનો વહ રાખવા માટે. પરણીને આવી જાન, અને લગ્ન થયા, રૂડા માંડવડાના રૂડા ગીતો ગવાણા, અને ગીતો ગવાણા પછી કહેવાય છે કે જાનની વિદાયનો સમય આવ્યો, વિદાયનો સમય આવ્યો, દીકરી રોતી હતી, વરરાજાને વિદાય, કન્યા વિદાયનો સમય, વરરાજો આગળ આવ્યો, અને એ વખતે બધાય વળાવતા હતા. છેલ્લા દીકરીને બાપ મળી, અને પછી વરરાજાની પાસે જઈને ધીરે ધીરે એટલું બોલ્યું, જમાઈરાજ, આ મારી દીકરી ઓલી તો બહુ ડાય છે, ડાય તો આપ્યો, પણ આ ભોળી છે, હાવ આનું ધ્યાન રાખજો જમાઈરાજ, કે તમે ચિંતા ન કરો, કે મારી દીકરીનું બહુ ધ્યાન રાખજો, કે એની ચિંતા ન કરો. તમારી મોટી દીકરીને પૂછો, મેં કોઈ દી કાંઈ એમને દુઃખ દીધા, જરાય કાંઈ કવેડ કીધું? કે પણ એટલે જ કહું છું કે હું તમને જમાઈરાજ તમારી પાસે એટલું વચન માંગુ છું કે મોટી દીકરીને રાખી એ રીતે મારી નાની દીકરીને ન રાખો તો તમને રામ દુવાય છે. બસ આટલું જ કહું છું, એથી વધારે કાંઈ નહીં. એને એમ કે મોટી દીકરીને ખૂબ ખુશ કરી છે, તો આને ખુશ કરે. અને વેણ થઈ ગયા પૂરા. ટૂંકમાં વાત કરું, ઘરે આવે છે, ઘરે આવ્યા પછી એની વાત આવ્યા ભેગી જોને કહી દીધું, તારી મોટી બેનને હું આવી રીતે રહી છે, પણ તારા બાપે આમ કીધું છે, હવે જે કાંઈ મારી તારા કર્મનું જે હોય કે જે હોય તે, પણ હવે આમાં બીજું એને કીધું કે હું એની નાની બેન છું, મારામાં ફેર પડે તો મારા જનેતાનો ધાવણ લાજે, હું તારી હારે ભજન કરીશ, એમાં બીજું આવે નહીં. ટૂંકમાં આવા સતિયા માણસો હોય છે, એના ઉપર કસટ આવે. ભગવાન પોતે આવ્યો, સાધુનું રૂપ લઈને આવ્યો, અને એને જમવા માટે આવ્યો ને કીધું કે મને તમે જમાડો. એ 32 ભાતના ભોજન બે બેનુએ બનાવ્યા. પછી તો ભજન કરે છે, બે માંથી કોઈને સ્પર્શ નથી કરતો આ માણસ, અને ભજન કરે છે. આવ્યા ગયા ને સંતો, સાધુ સંતોને જમાડે, આશ્રમ જેવું કરી નાખ્યું. અને એમાં ભગવાન આવ્યો, સાધુ થઈને આવ્યો, જમવા બેઠો, 32 ભાતના ભોજન પીર્યા. એટલે કીધું કે હું જમું ખરો, પણ તમે પતિવ્રતા નારી છો ને, એનું મારે પારખું કરવું પડે. કે એમાં પારખું શું હોય બાપા? કે હું ભાળું એમ તમારા પતિના મોઢામાં 2 કોળિયા દ્યો તો હું જમું. હવે મોઢામાં કોળિયા દે એટલે સ્પર્શ થઈ જાય તો હું જમું. એટલે કીધું કે મારા જમી લ્યો, આમ તેમ ખૂબ વિનંતી કરી, લાંબી વાત ચાલી. હવે આવું કહેવાય નહીં કે અમારે પ્રતિજ્ઞા જે હોય માને નહીં મહારાજ. એટલે કીધું કે ઘરમાં અમે આવી, હમણાં ઘરમાં જ એક ચર્ચા કરી આવી, પછી તમને જમાડી. તો કે તમને મને ન જમાડી શકો, સાધુ તમારે આંગણેથી ભૂખ્યો જાહે. અને 2 માણસ અને પોતાનો પતિ ઓરડામાં વહી ગયા. ઓરડામાં જઈને નકરો દરવાજો બંધ કરી દીધો, અંદર જઈ પાસે બેસી ગયા, એકબીજાને અડે નહીં એમ. અને પછી સમાધિ ચડાવે એમ સમાધિ ચડાવી ગયા, અને પરમાત્માને યાદ કર્યા, હે ભગવાન, હે નારાયણ, હે શિવ, અમારી પવિત્રતા હાસી હોય, અમારું ભજન સાચું હોય, મન ક્રમ વચનથી અમે સાચા સનાતની હોય તો અમારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય. અને કહેવાય છે કે એક આરે શ્વાસ 3 2 પત્ની અને એનો પતિ શ્વાસ ઉડી ગયા, પ્રાણવાયુ વગરના ખોળિયા એમને બેઠા રહ્યા. ઘડીક વાર બાવો બહાર બેઠો બેઠો જોવે છે, આવો શું કરો છો, ચર્ચા થઈ ગઈ, કેમ નથી આવતા? ઘડીક રાહ જોઈ, દરવાજો ખોલ્યો તો ખોખા બેઠા હતા, એમને ખોળિયામાં પ્રાણ નહોતા, પણ એમને જીવ ઉયા ગયા ને યોગ સમાધિ લાગી ગઈ એટલે આમને બેઠા હતા.
હડબડાવ્યા આડા પડી ગયા, ત્રણ આડા પડી ગયા. આડા પડી ગયા. આ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતો. તરત જ કમંડળમાંથી આમ આંજળી ભરીને આમ છાંટી ત્રણે હજીવન થઈને ઊભા થઈ ગયા. અરે મહારાજ, અમને હજીવન હું કામ કર્યા? અમારી પ્રતિજ્ઞા નહીં રહે અને અમે તમને જમાડી ન શકીએ. અમારે આવા નિયમ છે ને કીધું. હું તો ભગવાન પોતે શું, પ્રગટ થઈ ગયો અખિલ બ્રહ્માંડનો માલિક. અને ભગવાન પોતે શું કે બાપા અમને માફ કરજો, અમે તમને જમાડી ન ગયા. કે તમે જમાડી ન ગયા નહીં, તમારી પ્રતિજ્ઞા છે ને એ બરાબર તમે પાળી છે. અને હવેથી તમે બે માણસ, બે બેનો અને તમારો પતિ સંસાર શરૂ કરજો. એટલે કીધું કે અમારી રામ દુઆઈ છે. અને તેથી ભગવાને કીધું કે રામ દુઆઈ હતી ને એ જીવ વયો ગયો. આ તમારો બીજો નવો અવતાર છે. તમારા ખોળિયામાંથી એકવાર પ્રાણ વયું ગયું તો આ બીજો નવો અવતાર આવ્યો છે. અને પછી ત્યાંથી એમ કહેવાય છે કે એ બે માણસ, બે પત્ની અને માણસ સંસાર વ્યવહાર શરૂ કરે છે. આવી ઘટનાઓ બની. એટલે આ આલરડાની કડીમાં લખ્યું છે. ડોક્ટર સાહેબ, મારા દીકરાને માર ધાવણ હદતું નથી, હું કરું? આપઘાત કરીને મરી જાવ? હગા દીકરાને ધાવણ હદે ને તમે ખાવશો હું? જે આવે એ દાબડો ક્યાં હદે? આ હું નથી કેતો, ઝવેરચંદ મેઘાણી કહે છે આ દેશની જનતા એમ ન કે હદતું નથી ધાવણ. શું કે ધાવી લેજે. શિવાજીના જનેતા શિવાજીને ઝેર દેતા હતા, થોડું દૂધમાં ભેળવી. ઓરમાન માં જોઈએ હડી કાઢીને બાવડું પીકડું ગાંધી થઈ ગઈ જીજીભાઈ, ભારતનું પ્રાણ છે, આને ઝેર દેવાય? તો કે પેલા મારું પ્રાણ છે, પછી ભારતનું. તો ઝેર કાં દે? ઝેર એટલે દઉં છું, મને મારા ધાવણ ઉપર વિશ્વાસ છે કે મારા શિવાને હામી છાતીએ કોઈ મારી નહીં શકે. પણ દગો કરી ઝેર દઈને મોટો થયા પછી મારવાની કોશિશ કરે તો મારા શિવાને ઝેર ન ચડે ને. એટલે અત્યારથી થોડું દઈને ટેવાયો કરું છું. ભલા માણસ આ માવડીઓ હતી આપણી, એને ખબર હોવી જોઈએ કે મારા સંતાનોને કેમ તૈયાર કરવા. મોટી જવાબદારી એટલે માની છે. એક પ્રસંગ સત્ય ઘટનાનો બની ગયેલો કહું તમને. આજથી 40 વર્ષ પહેલા, 30 વર્ષ કે 35 કે 40 વર્ષ પહેલા મુંબઈ બાયદાસ હોલમાં અમારા ગઢવીનો એક કાર્યક્રમ હતો, આવો પ્રોગ્રામ ડાયરો બનેલી ઘટના 40 વર્ષ પહેલા. અને એ પ્રોગ્રામમાં અકડે ઠાઠ મેદની આખો હોલ ભરેલો. BR ચોપરાની હાજરી, ચોપરા સાહેબ જેને મહાભારત બનાવ્યું એની પ્રોગ્રામમાં હાજરી. થોડીક વાર બેહવા આવેલા, મજા આવી ગઈ, 2 કલાક બેઠા રહ્યા, આખો પ્રોગ્રામ પૂરો કર્યો. અને પૂરો થયા પછી અમારા ગઢવી નીચે ઉતર્યા સ્ટેજથી આવી રીતે, વિક્રમભાઈ
દવે દાદા એ નીચે उतर्या એટલે बीआर चोपड़ा મળવા આવ્યા वाह कविराज क्या बात है मैंने बहुत सुना था गुजराती डायरी के बारे में सोचता था कभी सुनूंगा थोड़ा सुनूंगा यदि कहीं यूट्यूब ने कहीं હતું ને कभी डायरा में लाइव सुनूंगा सोच मैं थोड़ी देर के लिए आया था मैं सच कहता हूँ मैं आयोजकों इस कार्यकर्ता को बोल के आया था कि मैं थोड़ी देर बैठूंगा मैं मेरे पास समय नहीं है मैं 10 मिनट बैठूंगा चले जाऊंगा गढ़वी कविराज मैं सत्य कह रहा हूँ 2 घंटे कैसे चले गए मुझे पता ही नहीं चला क्या है गुजराती का डायरा की ताकत एम करीन बीआर चोपड़ा मिला पसी एक बात करी मारे मुद्दो केवो पसी बीआर चोपड़ाए कीधु एक बात मुझे आपने बहुत अच्छी बात है क्या गाया है क्या बोला है अद्भुत छंद दुहा सब अद्भुत गीत अद्भुत एक बात झूठी लगी એટલે हमारे गढ़वी की तो कौन सी बात कि एक बात मुझे समझ में नहीं आई आपने कहा तमे कीधु કે દાંપત્ય જીવન જેનું ઉજળું હોય પતિવ્રતા નારી હોય એના સંતાન નબળા ન થાય એ વાત ખોટી છે આવું બીઆર ચોપરાએ 35 વર્ષ પહેલા મોઢે અમારા ગઢવીને કીધું હકીકત મુંબઈમાં એટલે અમારા ગઢવી કેમ તો કે નહીં ખોટી વાત છે પતિવ્રતા નારી હોય એના સંતાન નબળા ન થાય એ વાત ખોટી છે એટલે અમારા ગઢવી કીધું પણ કારણ તો કયો કે પતિવ્રતા ગાંધારી જેવી નારી કઈ હોઈ શકે પોતાનો પતિ દુનિયા ન જોવે પોતે આંખે પાટા વાળી દીધી આવી પતિવ્રતા ગાંધારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો જવાબ આપો અમારે ગઢવીને બીઆર ચોપરાએ કીધું આનો દીકરો દુર્યોધન કેમ થયો ગાંધારી પતિવ્રતા હોવા છતાં પછી અમારા ગઢવીએ જવાબ દીધો એ મારે પીપળમાં કેવું છે એમણે કીધું કે કવિ એને કીધું ચોપરા साहब आपको नमन करता हूँ आपने क्या चित्रीकरण किया है महाभारत का आप हमारी धरोहर है हमारा गौरव है मगर आप पूछ रहे हैं तो मैं जवाब देता हूँ तो मैं पूछो तो हूँ जवाब आप पूछो अत्यारे કે ગાંધારી પતિવ્રતા હોવા છતાં દુર્યોધન કેમ છે તો હાંભળો ચોપરા સાહેબ જનેતાની બે આંખ છે એક આંખ સંસ્કારની છે બીજી આંખ છે એ શિક્ષણની છે સંસ્કાર અને શિક્ષણની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય ગમે એવી પતિવ્રતા હોય ગમે એવી સમજદાર હોય ગમે એવી ડાય હોય શિક્ષણ ને સંસ્કારની આંખે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય ન થાય એટલા માટેના આપણા ગુજરાતી ડાયરા અને આપણી આ વાતો છે માવડીઓની જવાબદારી સંસ્કાર આપવાની બહુ મોટી છે અને માવડીઓ આવી ઠંડીમાં પણ બેઠા એટલે છેલ્લે આપણને આ સંસ્કાર આ પ્રેમ આ ભાવ આ કવિતા આ આવકારો આ ધરોહર ક્યાંથી મળ્યા છેલ્લે મેઘાણીને બે કડીમાં મારે કહીને આપણે છૂટા પડશું એટલા માટે તો મારી જનની ના હવે જનની ના મારી જનની ના હૈયામાં પોદંતા વિધો જસુમી ગઝલ છે ખૂબ આપણે બધાએ સાંભળી છે મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે અને મળેલી
જો હથવારો હારો તો એક બે વાત કેવી છે, કલ્પના હારી કરો તો બધું હારું જ થાય. અને આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. આ દેશના યુવાનના હૈયામાં દરિયો ઘૂઘવાટા લેવો જોઈએ. મન નાનું ન હોય, ડરપોક દરિયો ઘૂઘવતો હોય. અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ. તમારા બાગની એક જ ગળી સંગાથ લેવી છે. અને હું એ તમારા જેવો શું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય. ઘણાને વાતો કરવાની કેવી ટેવ હોય ખબર? આપણે એમ કઈ ફલાણા ભાઈની વાત ન થાય તો હું કે ખબર, એ ભલે ગમે એવું પણ ઓલા જેવો નહીં. હવે એ એના જેવો ક્યાં છે? ઓલાના મા બાપ નો ખા, આના નો ખા. એ આના જેવો હોય, ઓલું ઓલાના જેવો હોય. પણ એવી ટેવ જ આપણે કે આની વાત, આ માણસ બહુ સારો, એ ભલે પણ ઓલાની વાત. હવે એના જેવો નહીં, પણ એના જેવો આ ક્યાંથી હોય? પણ હું એ તમારા જેવો છું, પણ મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. એટલા માટે મને લાગ્યો સુમીનો. ધન સાંભળે છે, માવડીઓની વાત આવે, નારી શક્તિ ઉપર હું એટલે વધારે મારું પાયામાં બોલું છું. પાયામાં એ છે, એક ડોસી વૃદ્ધ, જૂના જમાનાની વાત, શિવાજી વખતની. શિવાજી મહારાજે ઔરંગઝેબની જેલ તોડી અને ભાગ્યા. આખો ઇતિહાસ જબરો છે, કેવી રીતે જેલમાંથી નીકળ્યાની વાંચવા જેવું છે. પણ એ ભાગ્યા અને જંગલમાં જતા તેમાં આવું કોઈ ગામડું આવ્યું. ગામના પાદરમાં એક ઝૂંપડું, ફળિયું, હળી કાઢીને શિવાજી ફળિયામાં ગયા. અને ભૂખ બહુ લાગેલી, ઝીણો ઝીણો મેં વરહે. એમાં વૃદ્ધ ડોસીમાં ખીચડી બનાવતા હતા હાંડલામાં. છોકરાઓ બધા બેઠા હતા એમના. અને ડોસીમાં ખીચડી બનાવીને ઉતારી શિવાજી પૂછ્યા કે આવો આવો, ખાવા બેસી જાઓ. એને એમ કે કોઈક અતિથિ છે. શિવાજી મહારાજ બસ છે. બનાવવા વાળા ધન્ય છે. ખટારાવાળાની એક અલગ મજા હોય. હા, એક ગાડી પડી હતી ને, એમાં લખ્યું હતું સાવન કો આને દો. ઘડીક ચીજ વાહે બીજી ગાડી આવી, ધડાંગ દઈને ડાબી વાહે. એની વાહે લખ્યું હતું સાવન આયા ઝૂમ કે. ખટારાઓની મજા છે. ખટારાવાળા એની મસ્તીમાં એ બધે એને હણકાર અને આખા ભારતમાં કેટલા આપણે આમથી આમ ને આમથી આમ ટ્રાન્સપોર્ટ બધું જે ફેરવે છે રાતને દી, એ ખાટલે હોવાનું, ખટારામાં હોવાનું. એકવાર આખા ભારતના ખટારાવાળામાં જોરદાર તાળીથી વધાવો. એ આપણી જીડીપીમાં એનો બહુ મોટો ફાળો છે. એનો મોટો ફાળો છે. પણ હું તમને મૂળ વાત ઉપર આવી જાઉં. ડોસીમાં ખીચડી બનાવતા હતા. શિવાજી આવે ને એમ કહું, શિવાજી જેલ તોડીને આવ્યા હતા. અને સાદા પોશાકમાં એને ખબર નહીં કે આ શિવાજી છે. ડોહીમાં તો ગામડાના ડોહી, શિવાજીનું નામ સાંભળેલું બહુ, હિન્દુત્વ માટે લડતા હતા ને. ડોહીમાં કે ભાઈ આવો ને ખાવા બેસી જાઓ. શિવાજીને ભૂખ લાગી હતી, બેસી ગયા. પતરાવડિયામાં બાળકોને ખીચડી આપી, વેળી શિવાજીને આપી. બાળકો ખાવા માંડ્યા ને ખીચડી, તો એક બાળક ઉતાવળમાં ખીચડીમાં આમ હાથ બોળી દીધો.
તો હાથ ધગી ગયો, ડાયરેક્ટ બળી ગયો હાથ, આ કરે રોવા મીડું બાળક. તો ડોહીમાં કે શું થયું? તો કે મારો હાથ બળી ગયો, ખીચડી બોળાઈ ગયો. તો ડોહીમાં ખીજાણા, તું શિવાજી જેવો ખબર વગરનો છો, ઉતાવળો, ખબર એમાં હાથ નાખી દેવાય. શિવાજીને કોળિયો હાથમાં રહી ગયો. એને કે મને ઓળખે છે કે માં તમે મને ઓળખો? તો ના હું ઓળખો. તો શિવાજી કોણ? શિવાજી પોતે કે શિવાજી કોણ? તો તું નથી ઓળખતો શિવાજીને? કે ના મને ખબર નથી. તો તું હિન્દુના પેટનો ન હોય કે આવું કીધું હો મારી, હિન્દુના પેટનો ન હોય શિવાજી નથી. કે મારી બધું જવા દો. શિવાજીની ભૂલ શું? ખબર વગરનો હું શિવાજી ઉતાવળ શું કરી શિવાજીએ? કે આ છોકરો જો ને ગરમ ખીચડી વચ્ચે હાથ નાખ્યો, એમ નાખે ઠરતું ઠરતું ખાવાનું હોય. શિવાજી ઔરંગઝેબની સેનામાં વચ્ચે ખાબકે છે. ડોસી બોલી ગયા. શિવાજી ઊભો થઈ ગયો, માં હું જ શિવાજી છું. હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈનો જાયો નહીં. ભલા માણસ એક ગામડાની ડોસી એને માર્ગ બતાવે અને શિવાજી આવડું મોટું એના માંથી લઈ લે. આ આપણી માવડીઓની તાકાત છે. એટલે છે ને सनातन धर्म की, भारत मात की, बालोज मात की, આજના આનંદ કી. નમઃ પાર્વતી પતિ હર હર